મિત્રો, આપણને બધાને ખબર છે કે 17 એપ્રિલનો દિવસ ભારતના ઇતિહાસમાં નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બની શક્યો, પરંતુ અનફોર્ચ્યુનેટલી કોંગ્રેસ અને એના સાથી પક્ષોના કાવતરાને કારણે આ દિવસ મહિલા અધિકાર પર કાળો ડાઘ બનીને રહી ગયો. સંસદમાં જે થયું એ માત્ર એક બિલની હાર નહોતી, પરંતુ ભારતની 70 કરોડ મહિલા દીકરીઓના સપના ઉપર મહિલા વિરોધી કોંગ્રેસનો એક આઘાતજનક પ્રહાર હતો. દેશે સ્પષ્ટપણે જોઈ લીધું કે એક બાજુ ભાજપ છે અને એનડીએની મહિલાઓ માટે ચિંતા કરતી સરકાર છે, અને બીજી બાજુ કોંગ્રેસ છે જે મહિલાઓના માર્ગમાં સતત અવરોધ બની અને નડવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધનના નેતાઓએ બિલ પસાર ન થયું ત્યારે જે રીતે આનંદ વ્યક્ત કર્યો, મેજ પર પાટલી થપથપાવી, શું આ નારી શક્તિનું અપમાન નથી? શું મહિલાઓના અધિકારને રોકવા તે હવે કોંગ્રેસની રાજકીય જીત બની ગઈ છે? કોંગ્રેસનો ઇતિહાસ મહિલાઓ સાથે છળ, વિલંબ અને દગાનો રહ્યો છે. 60 વર્ષ સુધી આ કોંગ્રેસ જ્યારે સત્તામાં રહી, કોંગ્રેસે માતૃશક્તિને ફક્ત ને ફક્ત એક વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. દુઃખ સાથે કહેવું પડે કે કોંગ્રેસ માટે મહિલાઓના અધિકાર માત્ર એક ભાષણનો વિષય રહ્યો છે. નીતિ અને નિર્ણયની બાબતમાં ક્યારેય કોંગ્રેસે માતૃશક્તિને આગળ વધવા નથી દીધી. જે રીતે કોંગ્રેસને ઇન્ડી ગઠબંધનને સાથે મળીને આ બિલને નામંજૂર કર્યું, આ કોઈ સંયોગ નહોતો કે બિલ 2/3 બહુમતીથી થોડું ઓછું રહ્યું. આ કોંગ્રેસનું એક પૂર્વ નિયોજિત રાજકીય ષડયંત્ર હતું. જે લોકોએ દાયકા સુધી ઓબીસી અને દલિત મહિલાઓના સશક્તિકરણ માટે કંઈ જ નથી કર્યું, આજે તેઓ તેમના નામે આ બિલને રોકવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. હકીકત તો કોંગ્રેસને ડર છે કે સામાન્ય પરિવારમાંથી આવતી મહિલાઓ સંસદમાં અને દેશની વિધાનસભામાં નેતૃત્વ કરશે, તેમની પરિવારવાદી રાજનીતિને ક્યાંક પડકારશે. સત્તા અમુક પૂરતી જ અને અમુક પરિવાર પૂરતી જ સીમિત રાખવી એ એમની માનસિકતા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર પાસે શીર્ષ નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં જે રીતના દેશ આગળ વધી રહ્યો છે, આપણને બધાને ખબર છે કે કેન્દ્રના બજેટની વાત હોય કે રાજ્યના બજેટની વાત હોય, જેમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ આ 4 આધાર સ્તંભના આધારે દેશનું બજેટ નક્કી કરવામાં આવતું હોય, ત્યારે જ્યારે માતૃશક્તિને સમાનતા અને અધિકાર આપવાની વાત હોય, ત્યારે આ દેશની મહિલાઓ બધું જોઈ રહી છે. ઇતિહાસ યાદ રાખશે કે કોણ તેમના અધિકારો માટે ઊભું હતું અને કોણે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો. કોંગ્રેસે કરેલું આ નારી શક્તિનું અપમાન આ દેશ ક્યારેય સહન નહીં કરી શકે. હાર ભલે કોંગ્રેસ મહિલાઓનો અધિકાર છીનવી જશ્નના મૂડમાં હોય, પરંતુ કોંગ્રેસને દેશની માતૃશક્તિ હંમેશા જવાબ વોટથી આપશે. આ ઉપરાંત મારે આપ સૌને કહેવું છે કે ધીસ ઇઝ નોટ ધી એન્ડ. ભારતીય જનતા પાર્ટી અને આ દેશનું શીર્ષ નેતૃત્વ હંમેશા સમાન અધિકાર સમાજના દરેક વર્ગને મળે માટે કાર્યરત છે. આવનારા સમયમાં પણ અમારી આ લડત સતત ચાલુ રહેવાની છે, ને જ્યાં સુધી માતૃશક્તિને યોગ્ય ન્યાય નહીં મળવામાં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રાખીશું. આવનારા સમયમાં હું એ તમામ માતૃશક્તિને એક વિશ્વાસ અપાવું છું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, એવા જ સશક્ત આ દેશના ગૃહપ્રધાન માનનીય અમિત શાહજીના નેતૃત્વમાં માતૃશક્તિ માટે થઈ, તમારી ચિંતા કરવા માટે થઈ અને અમે સતત લડતા રહીશું. અને સમાન અધિકાર, સમાન ન્યાય, સમાન તકોનું નિર્માણ અને આ દેશનો વિકાસ માતૃશક્તિના આધારે નિર્ધારિત કરી શકીએ એ માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય નારી શક્તિ. આપ સૌને યાદ હશે કે લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી આપણા દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રીશ્રીએ એક આહવાન કર્યું હતું કે ભારતના નવયુવાન 1 લાખ ભાઈ બહેનો સક્રિય રાજનીતિમાં, અને જ્યારે 1 લાખ ભાઈ બહેનોને સક્રિય રાજનીતિમાં આવવા માટેની વાત થતી હોય, ત્યારે બહેનો માટેની વ્યવસ્થા એ થાય એ સંદર્ભની અંદરની વાત.
તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર બહેનોનું જ્યાં જ્યાં પ્રતિનિધિત્વ છે ત્યાં એ પ્રકારે બહેનો પોતાનો અવાજ અને પોતાનું કામ કરી રહ્યા છે. ભારતના બંધારણના ઘડવૈયાઓ પૈકી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ એવું કહ્યું હતું કે ભારતના વિકાસમાં મુખ્ય ભાગ નિર્ણાયક વસ્તુ તરીકે, નિર્ણાયક તબક્કા તરીકે, નિર્ણાયક પોસ્ટ ઉપર રાજનીતિમાં પણ મહિલાઓની સક્રિય ભાગીદારી આવશ્યક છે. અને બહેનો એ સુપેરે રીતે ચલાવતા હોય છે એના અનેક દાખલાઓ આપણી પાસે ઉપસ્થિત છે, એટલે એને હું પુનરાવર્તન કરતો નથી. વિષય છે સાંપ્રત સમયની અંદર કોંગ્રેસ દ્વારા જે પ્રકારે બહેનોના અધિકારોને અટકાવવામાં આવ્યા છે અને બહેનો એ આદિ અનાદિકાળથી સનાતન પરંપરાથી આપણી બહેનોએ સદૈવ માનવજાતના કલ્યાણ માટે પોતે સક્રિય યોગદાન આપ્યું છે, ત્યારે રાજનીતિની અંદર પણ ધારાસભા અને લોકસભા આ બંનેમાં મહિલાઓનું સક્રિય યોગદાન મળે અને 33% એમને આરક્ષણ મળે એના માટેનું બિલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાવ્યા હતા.